નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ, ચેપ્ટર નંબર 13 નદીની સફર નું સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરવાની છે. વિધાન સાચું છે ખોટું છે જણાવવાનું છે. ગટરનું પાણી ચોખ્ખું હોય છે, વિધાન કેવું છે? ખોટું છે. આપણે નદીમાં કચરો ઠાલવવો જોઈએ, વિધાન કેવું છે? ખોટું છે. દરિયાનું પાણી ખારું હોય છે, વિધાન કેવું છે? સાચું છે. પૂર આવે ત્યારે નદીમાં ખૂબ જ પાણી હોય છે, વિધાન સાચું છે. ખાબોચિયાનું પાણી પીવા લાયક હોય છે, વિધાન કેવું છે? ખોટું છે. ચાલો પ્રવૃત્તિ કરીએ. તમારા ગામ કે શહેરની નજીકની નદી કે તળાવની મુલાકાત લઈ નીચેની વિગતો લખવાની છે. પાણીમાં થતી વનસ્પતિ ડાંગર છે, કમળ છે, જળકુંભી છે, શેવાળ છે, જળ શૃંખલા છે. જળચર પ્રાણીઓ છે, માછલી છે, વહેલ છે, ડોલ્ફિન છે અને સીલ છે. વૃક્ષો છે, લીમડો છે, આંબો છે, વડ છે, પીપળો છે. છોડ છે, તુલસી છે, ધાણા છે. વર્ગીકરણ કરવાનું છે. પાણીમાં જોવા મળતા સજીવો તો કાચબો છે, માછલી છે, બતક છે, શેવાળ છે, મગર છે. પાણીમાં જોવા મળતા નિર્જીવો છે, કચરો છે, પ્લાસ્ટિક છે, હોડી છે, પથ્થર છે, રેતી છે, લાકડું છે. મિત્રો પાણીનો રંગ ના બદલતી વસ્તુ પર વર્તુળ કરેલ છે અને રંગ બદલતી વસ્તુ પર ચોરસ કરેલું છે. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો. ખાંડ છે, મીઠું છે, લીંબુનો રસ છે, સાકર છે, એના પર વર્તુળ કરેલું છે. જ્યારે હળદર છે, દેશી ગોળ છે, દૂધ છે, કેસુડાના ફૂલ છે, એના પર ચોરસ કરેલું છે. પ્રશ્ન નંબર 5 છે ખાલી જગ્યા પૂરો. જળચર પ્રાણી ખાલી જગ્યા છે તો પાણી આવશે, બરાબર, પાણીમાં રહે છે. ઉનાળામાં નદીના પાણી ખાલી જગ્યામાં હોય છે, ઓછું હોય છે. નદીમાં ખાલી જગ્યા ઠાલવવાથી પાણી ગંદુ થાય છે તો ફેક્ટરીનું પાણી. નંબર 4 છે પાણીમાં ખાલી જગ્યા નાખવાથી ડૂબે છે તો પથ્થર નાખવાથી ડૂબે છે. નંબર 5 છે પાણીને ખાલી જગ્યા થતું આપણે અટકાવવું જોઈએ તો ગંદુ થતું અટકાવવું જોઈએ. પ્રશ્ન નંબર 6 છે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. નંબર 1, નદીમાં પૂર કઈ ઋતુમાં આવે છે તો નદીમાં પૂર ચોમાસાની ઋતુમાં આવે છે. નંબર 2 છે તમારા તાલુકા કે જિલ્લામાં આવેલી બે નદીના નામ લખવાના છે. તમને તમારા તાલુકામાં જે નદીઓ આવેલી હોય તમે લખી શકો છો. અમારા તાલુકામાં અંદર જિલ્લામાં બનાસ છે, સરસ્વતી આવેલી છે. નદી આપણને કઈ રીતે ઉપયોગી છે? નદીનું પાણી પીવા અને ખેતી કરવા અને સ્નાન કરવા અને પ્રાણીઓ માટે ઉપયોગી છે. નદીમાં કચરો નાખવાથી શું થાય છે? તો નદીનું પાણી પ્રદૂષિત થાય છે અને માછલીઓ અને જળચર પ્રાણીઓ મરી જાય છે અને પાણી પીવા અયોગ્ય થાય છે. કારખાના અને ફેક્ટરીમાં પાણી કેવું હોય છે? અને કારખાના અને ફેક્ટરીનું પાણી ગંદુ રાસાયણિક પદાર્થોથી ભરેલું અને પ્રદૂષિત હોય છે. મિત્રો ત્યારબાદ પાણીમાં રહેતા સજીવોના નામ લખવાના છે અને શોધીને લખવાના છે. તો મિત્રો જળચર છે, બતક છે, દેડકો છે, કાચબો છે, સાપ છે, માછલી છે, મગર છે અને કરચલો છે. મગર, કરચલો, સાપ, બતક, દેડકો, માછલી અને જળઘોડો છે. નંબર 8 પ્રશ્નનો જવાબ લખવાના છે. પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે? તમે જોઈને મિત્રો વ્યવસ્થિત રીતે લખી શકો છો જેથી વિડીયો આપણો લોંગ ન બને. નંબર 2 છે પાણીમાં ગંદકી ન થાય તે માટે આપણે શું કરશું? તો મિત્રો આ છે આપણો આજનું વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.